વડોદરા જિલ્લા એલસીબી પોલીસે પાદરા સ્ટેશન, સોખડા રોડના ખેતરમાંથી વિદેશી બ્રાન્ડનો ભારતીય બનાવટનો 2,11,120 રૂપિયાનો દારૂ મળી કુલ 4,11,120 મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ. વડોદરા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના જવાનો મુકેશભાઈ પાંચાભાઈ તથા અશોકભાઈ કાનાભાઈ વગેરે પાદરા તરફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પાક્કી બાતમી મળી હતી કે એક ઇસમ નામે પૃથ્વી રિંકીનભાઈ પટેલ રહે પાદરા, મતિયાનું મંદિરવાળું ફળિયું, તા પાદરા, જી વડોદરા, પાદરા ટાઉનમાં બજરંગનગરની પાછળ પોતાના ખેતરમાં બનાવેલ ઓરડીમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાળી રાખી છૂટકમાં વેચાણ કરે છે. જે બાતમી હકીકત આધારે પંચો સાથે જગ્યાએ રેડ કરતા આરોપીઓ પૃથ્વી રિંકીનભાઈ પટેલ ઉવ 21 રહે પાદરા, મતિયાનું મંદિરવાળું ફળિયું, તા પાદરા, જી વડોદરા, રિંકીનભાઈ ભોગીલાલભાઈ પટેલ ઉવ 43 રહે પાદરા, મતિયાનું મંદિરવાળું ફળિયું, તા પાદરા, જી વડોદરા નાઓ પૃથ્વી પટેલ ઝડપાયો હતો પરંતુ રિંકીન ભોગીલાલ મળી આવેલ ન હતો. જેમાં શંભુભાઈ માળી રહે તરસાલી, વડોદરા શહેર નાઓ પાસેથી લાવી વગર પાસ પરમિટે પોતાના કબજા ભોગવટાના ખેતરની ઓરડીમાં સંતાડી રાખી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ક્વાર્ટર બોટલો નંગ 656 કીરું 2,11,120 રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 1 કીરું 50,000 રૂપિયા તથા નિશાન ગાડી કીરું 1,50,000 રૂપિયા મળી કુલ કીરું 4,11,120ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે રેડ દરમિયાન આરોપીઓ પિતા પુત્ર પૃથ્વી રિંકીનભાઈ પટેલ અને રિંકીનભાઈ ભોગીલાલ પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી જેલ ભેગા કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા.